એ મહાન બને છે પોતાના કર્મો, સંકલ્પો અને સારા સ્વભાવથી. એવા જ માણસ હતા કે જે બોલતા ઓછું પણ જ્યારે બોલતા ને ત્યારે રાષ્ટ્ર જાગૃત થતું, કે જેમની ચાલ શાંત અને સામાન્ય પરંતુ તેમણે ઇતિહાસ રચી દીધો, જેમની નજરમાં નમ્રતા હતી અને એ જ નજરે 562 રજવાડાને એક કરી બતાવીને અખંડ ભારત ખડું કર્યું. શક્તિ હતી સંકલ્પમાં, વિનમ્રતા હતી સ્વભાવમાં અને રાષ્ટ્ર હતું દરેક વિચારમાં. એવા હતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેમને આજે માત્ર શબ્દો જ નહીં પરંતુ હૃદયરૂપી લાગણીઓ પણ નતમસ્તક થઈને વંદન કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ કે જે બોલે તો શબ્દોમાં તાકાત જન્મે અને જો મૌન રહે ને તો ઇતિહાસ બોલે છે. આજે પણ જો કોઈ પૂછે કે એકતાનું સાચું પ્રતીક કોણ, તો ઉત્તર માત્ર એક જ, સરદાર. કે જ્યારે વિભાજન દેખાય ત્યારે તેમની એકતાને યાદ કરીશું, જ્યારે નિરાશા દેખાય ત્યારે તેમની શક્તિને યાદ કરીશું. આજના દિવસને માત્ર સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને વાગોળીને જ નહીં પરંતુ એ વિચારોને જીવનમાં ઉતારીને આ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને ખરા અર્થથી ઉજવીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સરદાર.